ગર્ગાચાર્યજીએ ફરીથી ઘોડો ઉઠાવ્યો એ નદીમાં સ્નાન કરવા ગયા. યશોદાજીએ બધી તૈયારી કરી આપી. માએ નિશ્ચય કર્યો કે મારે લાલાને છોડવો જ નથી. મહારાજ શાંતિથી જમશે. યશોદા મૈયા બાલકૃષ્ણલાલને આંગણામાં લઈ ગયા. લાલાને જોતા તો કોયલ કૂ કૂ બોલવા લાગી. લાલાનું શરીર મેઘના જેવું શ્યામ છે. મોરને મેઘનો રંગ બહુ ગમે છે. કનૈયાને જોઈને મોર થઈ થઈ નાચે છે. લાલાના ચરણમાં 2-3 પીંછ પડે છે. લાલાએ કહ્યું કે માં આ મોર નાચે છે ને મને એવું નાચતા આવડે છે. હો માએ પૂછ્યું, લાલા તને નાચતા આવડે છે? બેટા, મેં જોયું નથી કે મારો કનૈયો કેવો નાચે છે. યશોદા મૈયા તાલીઓ પાડે છે. બાલકૃષ્ણ ઝૂમ 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 કરતા ભાવપૂર્ણ નૃત્ય કરે છે. ચરણમાં સુવર્ણ નુપુર છે. કનૈયો એવું સુંદર નૃત્ય કરે છે. યશોદા મૈયાને જોઈને આનંદ થાય છે. લાલા તું બહુ સરસ નાચે છે. દોડતો દોડતો કનૈયો આવે છે. માના ગળામાં હાથ નાખે છે. માં લાલાને છાતી સરસું ચોંપે છે. યશોદામાં કહે છે કે બેટા તું બહુ સરસ નાચે છે. આવું સરસ નાચવાનું કોણે શીખવાડ્યું છે? લાલાએ કહ્યું કે માં હું તારા પેટમાં હતો ને ત્યારે શીખીને જ બહાર આવ્યો છું. લાલાને બધું જ આવડે. એ કોઈને ગુરુ કરતો નથી. એ તો બધાનો ગુરુ થાય છે. મોર નાચે છે ત્યારે તેની પાછળ પાછળ ઢેલ પણ નાચે છે. લાલાએ માને પૂછ્યું કે માં આ મોરની પાછળ પાછળ કોણ નાચે છે? યશોદાજીએ કહ્યું, બેટા એ ઢેલ છે. કનૈયો પૂછે છે, માં ઢેલ એટલે શું? યશોદાજી સમજાવે છે કે બેટા મોરની વહુને ઢેલ કહે છે. મોર નાચે તેમ એની વહુ પણ નાચે. કનૈયો કહે, માં મારી વહુ ક્યાં છે? મારે પણ વહુ સાથે નાચવું છે. તું મારી વહુ મને બતાવ. યશોદા મને આનંદ થયો છે. હું તમારો બાળક છું. ઢેલ શું તે હું જાણતો નથી. બાળલીલાનો પ્રભુએ એવો આનંદ આપ્યો છે. લાલો માને પૂછે છે કે માં મારી વહુ ક્યાં છે? માં વહુ આવ્યા પછી શું થાય? માં કહે છે, હવે શું થાય એ તો તું મોટો થઈશ પછી તને બધી ખબર પડશે. લાલા કેવું લખાયું ખબર છે? હા, વ્યાસજીએ છે ને બહુ બધું લખ્યું. અચ્છા, સખત બધું, બહુ એમને તો બહુ જ્ઞાન હતું. બહુ બધું કર્યું. એમના મગજમાં સંતોષ નહોતો થતો. એ બહુ જ પછી એમ બહુ બધું કરતા હતા. એટલું બધું કરે પણ તો એમને સંતોષ ના થાય. તો એકવાર દુઃખી થઈને બેઠા હતા. તો નારદજી આવ્યા. કેમ દુઃખી છો? કે સંતો તો સુખી હોય કર્યો. એટલે મને બધી વાતનું સુખ છે પણ ખબર નહીં આટલું કર્યું તો અંદરથી અશાંતિ નહીં જતી. તો કે તમે અત્યાર સુધી જે લખ્યું ને એ તમે ભગવદ્ ગીતા લખી, જેની અંદર તમે ભગવાને અર્જુનને સંદેશ આપ્યો. બધું જ કર્યું તમે, બધા જ ગ્રંથો લખ્યા. પણ જેને જોતા જ કૃષ્ણમાં પ્રેમ થઈ જાય એવો કોઈ ગ્રંથ લખો. અચ્છા, તો કે તમને સંતોષ થશે. પછી જ એમને આ ભાગવત રસામૃત કર્યું અને એની અંદર ભગવાનની બાળ લીલા બોલી. અચ્છા, એટલે બધાને સાંભળતા જ પ્રેમ થઈ જાય. કાનામાં અચ્છા, એ લખે પછી અમને સંતુષ્ટિ થઈ ગઈ. હા. હવે શું થાય એ તો તું મોટો થઈશ પછી તને ખબર પડશે. લાલો બહુ તોફાન કરે છે, ચોરી કરે છે. તને કોણ બહુ આપશે? લાલો કહે કે લે માં, મેં આજથી જ તોફાન છોડી દીધું. બસ તું મને મારી વહુ બતાવ. મારી વહુ જોવી છે. બેટા તું મોટો થાય પછી તારા માટે સરસ વહુ લઈ આવીશ. યશોદા મૈયા લાલાને સમજાવે છે. આ બાજુ ગર્ગાચાર્યજીએ ફરીથી ખીર બનાવી છે. ખીરને ઠંડી કરે છે. લાલાએ વિચાર કર્યો કે ખીર સરસ બનાવી છે. મને અર્પણ કર્યા વિના પાણી પણ પીતા નથી. આવી સરસ ખીર બનાવી છે એટલે મને બોલાવશે તો ખરા. પણ મારી આ માં મને ત્યાં જવા નથી દેતી. લાલાએ કરી ગમત. એ રમતા રમતા આવે છે અને માની ગોદમાં આંખ બંધ કરીને સૂઈ જાય છે. યશોદામાં બહુ રાજી થયા છે. લાલો આખો દિવસ બહુ રમે છે ને એટલે એને ખૂબ થાક લાગ્યો છે. હવે એ સૂઈ ગયો છે તો સારું થયું. બિચારો બહુ રમે છે ને એટલે એને ખૂબ થાક લાગ્યો હશે. બિચારો બ્રાહ્મણ હવે શાંતિથી અંદર જમશે અને પછી લાલાને જમાડીને પગે લાગીશ. શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક લઈને રમે છે. હું દેવ નથી, હું ઈશ્વર નથી, હું તો તમારો બાળક છું. પણ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજે ત્યાં ઐશ્વર્ય શક્તિ હાથ જોડીને સેવામાં હાજર થાય છે. જ્યારે લાલાએ ઐશ્વર્ય શક્તિને આજ્ઞા કરી છે, માને નિંદ્રા આવે તેવું તું કરે છે. એકદમ ઠંડી હવા થઈ છે. ઐશ્વર્ય શક્તિએ માની આંખમાં પ્રવેશ કર્યો. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા. યશોદામાની આંખ મળી ગઈ છે. ગોદમાં બાલકૃષ્ણ લાલ છે અને માને નિંદ્રા આવી ગઈ
છે. એ પતિ હવે જશે પાછા. ગર્ગાચાર્યજી પ્રાર્થના કરે છે, નારાયણને મનાવે છે, મારા નાથ તમે પધારો. એકવાર બાળક ખીરને અડકી ગયો એટલે મેં ફરીથી સ્નાન કર્યું. તમારા માટે બહુ પવિત્રતાથી પ્રેમથી ફરીથી ખીર બનાવી છે. આ ખીર તમે આરોગો. લાલાના કાને તે શબ્દ ગયા. મને બોલાવે છે. હાથ જોવે. બાલકૃષ્ણ લાલ ઉઠ્યા છે. યશોદામાં નિંદ્રામાં છે ત્યારે બાલકૃષ્ણ દોડતા દોડતા ગયા છે. પ્રેમથી ખીર આરોગે છે. આ બીજો પ્રસંગ હતો. ગર્ગાચાર્યને બહુ ભૂખ લાગી હતી. ગર્ગાચાર્યએ વિચાર કર્યો કે 12 માળા કરતા સુધી આંખો બંધ રાખું અને પેલો બાળક આવી જશે અને અડકી જશે તો એ બહુ ચબરાક છે. 12 માળા સુધી આંખ બંધ રાખવું એ ઠીક નથી. ઓમ નમો નારાયણનો મંત્ર જપ કરતા કરતા આંખ ઉગાડીને જોઈ લઉં કે પેલો આવતો તો નથી ને. ગર્ગાચાર્યજીએ જ્યાં આંખ ઉગાડીને ત્યાં તો કનૈયો દેખાયો. ગર્ગાચાર્યજી અકળાયા. આવ્યો પાછો અહીંયા. મારી ખીરને અડકી ગયો. હવે મારાથી એ ખીર નહીં ખવાય. લાલાને દયા આવી છે. બ્રાહ્મણ છે, મારો ભક્ત છે, એને ભ્રાંતિમાં ક્યાં સુધી રાખવો. પ્રભુએ લીલા કરી બાલ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને ચતુર્ભુજ શ્રી નારાયણ ભગવાનની જય. ગર્ગાચાર્યજીએ જોયું તો આ તો મારા ઈષ્ટદેવ છે. ગર્ગાચાર્યજીને ખાતરી થઈ ગઈ કે મારી ભક્તિ સફળ કરવા માટે મારા ભગવાન પધાર્યા છે. ગર્ગાચાર્ય સાષ્ટાંગ વંદન કરે છે. આજે મારું જીવન સફળ થયું. આજે મારી ભક્તિ સફળ થઈ. મારા ભગવાન પ્રત્યક્ષ આરોગ્ય છે. ગર્ગાચાર્ય વંદન કરે છે ત્યારે તેમના કાને શબ્દ આવ્યો કે વૈકુંઠના નારાયણ તે જ શ્રી કૃષ્ણ છે. નારાયણ અને શ્રી કૃષ્ણ એક જ છે. તમારી ભક્તિ સફળ કરવા માટે મેં આ લીલા કરી છે. પછી તો તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધ્યાન કરીને બાલકૃષ્ણલાલ કી જય. બાલ સ્વરૂપ પ્રગટ કર્યું છે. કનૈયો જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ કરનારા જગતમાં કોઈક જ થયા છે. કોઈક થયા જ નથી. એ પ્રેમ કરે છે ત્યારે તે જીવની લાયકાતોનો બહુ વિચાર કરતો નથી. 1 રૂપિયો આપવો હોય તો પણ તમે બહુ વિચાર કરો છો કે આ માણસ લાયક છે કે નહીં. વિચાર કર્યા વિના માનવ 1 રૂપિયો પણ આપતો નથી. વિચાર કરે તો તું લાયક છું. એક અકારણ કૃપા કરે છે અને અકારણ પ્રેમ કરે છે. કનૈયો જ્યારે પ્રેમ કરે છે ત્યારે ક્યાં વિચાર કરે છે. એ પ્રત્યેક જીવ સાથે પ્રેમ કરે છે. લાલાએ વિચાર કર્યો કે બ્રાહ્મણ છે, 2 વાર ખીર બનાવી પણ એ ભૂખ્યો છે. એને ભૂખ લાગી છે, એને હું જમાડું. એટલે જ કહે છે નાથી દયા છે સ્વભાવ સ્વામીનો. કોઈને દુખ્યોને દેખી ના ખબર. હા, ધન્ય છે, ધન્ય છે. ચાલો, જય સ્વામિનારાયણ. શું